જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણે સ્વાધ્યાય 5 છે એનું પાર્ટ 3 સોલ્યુશન વાળું જોવાનું છે, જેની અંદર પહેલો એક્ઝામ્પલ છે એ પ્રચલ સમીકરણનું x પ્રત્યે વિકલન એક જ વાર કેવી રીતે કરવાનું એ જોવાનું છે, અને એના પછીના એક્ઝામ્પલ દ્વિતીય કક્ષાના વિકલન આધારિત છે. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર બિસાણાભાઈ મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજનો ટોપિક આપણે જે એક્ઝામ્પલ બાકી છે પાર્ટ 3 ની અંદર આપણે લેવાના છે સ્વાધ્યાય 5 ના. ચલો ત્યારે શરૂઆત કરી દઈએ. અહીંયા એક્ઝામ્પલ આપણે પ્રચલ સમીકરણ આપેલું છે, તમે જોઈ શકો છો y બરાબર 12 ઇન્ટુ 1 માઇનસ કોસ ટી અને x બરાબર 10 ઇન્ટુ ટી માઇનસ સાઇન ટી આપેલા છે. x અને y નું આ પ્રચલ સમીકરણ આપણને આપેલું હોય તો કે એનું શું કરો, વિકલન શોધો. જ્યાં વ્યાખ્યાયિત કરવા માટે આપણને શરત આપી દીધી છે -π/2 લેસ ધેન t લેસ ધેન કેટલા π/2 માટે. આપણે ટૂંકમાં શોધવાના શું છે, dy/dx શોધવાના છે, એટલે y નું x પ્રત્યે વિકલન આપણે શોધવાનું છે. પ્રચલ સમીકરણ ની અંદર ઓલરેડી આપણે શીખી ગયા છીએ કે બંનેમાં જે સામાન્ય ચલ આપેલું હોય એ સામાન્ય ચલ એ શું કહેવાય, આપણો પ્રચલ છે, અને એના પ્રત્યે આપણે શું કરતા હતા, વિકલન કરતા હતા. તો આપણે અહીંયા y છે એ y નું t પ્રત્યે વિકલન કરવાનું છે, અને x નું પણ શું કરવાનું છે, t પ્રત્યે વિકલન કરવાનું છે. અને y અને x નું t પ્રત્યે વિકલન કર્યા બાદ y નું t પ્રત્યે વિકલન ભાગ્યા x નું t પ્રત્યે વિકલન એ પ્રમાણે ગુણોત્તર લઈ લો તો આપણને શું મળી જાય છે, dy/dx મળી જાય છે. બરાબર, ઓલરેડી આપણે આવું શીખી ગયા છીએ. ચલો ત્યારે એ જ મેથડ મુજબ આપણે ચાલીએ. પહેલું સમીકરણ y નું જોઈ લો. y બરાબર 12 કૌંસની અંદર 1 માઇનસ કોસ ટી. ટી પ્રત્યે હવે વિકલન કરવાનું છે તો d/dt એપ્લાય કરી દો બંને બાજુ. 12 d/dt 1 માઇનસ કોસ ટી માટે dy/dt પ્રચળ t પ્રત્યે વિકલન 12 અચળ પદનું વિકલન કેટલું થાય, 0 થાય, તો 0 માઇનસ એમને એમ દર્શા દો. કોસનું વિકલન શું થાય, તો કોસનું વિકલન માઇનસ સાઇન ટી, તો માઇનસ કેવા થઈ ગયા, પ્લસ સાઇન ટી. આથી dy/dt બરાબર 12 સાઇન ટી થાય. આ આપણને y નું પ્રચળ t પ્રત્યે વિકલન મળી ગયું. હવે એ જ રીતે આપણે શું શોધવાનું છે, x નું પ્રચળ t પ્રત્યે વિકલન શોધવાનું છે. તો માટે x માટે હવે ચાલીએ. x બરાબર કેટલા, 10 ઇન્ટુ t માઇનસ સાઇન ટી આપેલા છે. t પ્રત્યે વિકલન કરી દો તો dx/dt, અહીંયા પણ d/dt એપ્લાય કરી દો. t માઇનસ સાઇન ટી માટે dx/dt બરાબર 10 અચળ 12. t નું t પ્રત્યે વિકલન કેટલું થાય, 1 થાય. સાઇન નું વિકલન કેટલું થાય, t પ્રત્યે અહીંયા જોઈ શકો છો, સાઇન ટી નું કેટલું થશે, કોસ ટી થશે. ચલો આ જે વિકલન મળ્યું એ આપણને કોનું મળ્યું, dx/dt x નું વિકલન મળ્યું. ચલો y નું t પ્રત્યે વિકલન અને x નું t પ્રત્યે વિકલન મળી ગયું. તો હવે શું શોધવાના છે આપણે, dy/dx માટે કે dy/dx બરાબર dy/dt અપોન dx/dt થાય. ઓલરેડી આપણે શીખી ગયા છીએ પ્રચળ સમીકરણની અંદર. ચલો ત્યારે y નું t પ્રત્યે વિકલન વાળું પદ કેટલું મળ્યું છે આપણને, 12 સાઇન ટી, અને x નું t પ્રત્યે વિકલન કેટલું મળે છે, તો 10 ઇન્ટુ 1 માઇનસ કોસ ટી. પરફેક્ટ, ઓકે. ચલો ત્યારે અહીંયા 12 છે ને અહીંયા કેટલા છે, 10. ગુણોત્તર થાય છે કેન્સલ,
તો 2 6 12, 2 5 કેટલા 10. હવે અહીંયા sin t અને 1 - cos t છે. બંનેમાં કોઈ એવું સામાન્ય સ્વરૂપ ખરું કે જેથી આપણે કેન્સલ કરી શકીએ, અથવા કોઈ સૂત્ર એવું એપ્લાય કરો જેથી તમે ઉડાડી શકો ખરું? તો ઓબ્ઝર્વેશન કરી શકો સાહેબ કે અહીંયા આ t છે એને અડધા ટીમાં આપણે ફેરવી દઈએ. ગુણિત ઉપગણિતના સૂત્રો હતા એ રહ્યા. આ 1 - cos t છે અને 1 - cos 2 આલ્ફા છે એ પ્રમાણે ધારીને એના અડધા કરી શકાય, તો કે આપણને સામાન્ય પદ મળી શકે છે. અહીંયા sin 2 આલ્ફા છે એ પ્રમાણે સૂત્ર એપ્લાય કરો તો કે 2 sin આલ્ફા * cos આલ્ફા પ્રમાણે અહીં કેટલા દર્શાવી શકું હું કે 2 sin t/2 અને cos t/2 દર્શાવી શકું. કે સેમ પ્રોસેસ 1 - cos 2 આલ્ફા હોય તો આપણે શું દર્શાવતા હતા 2 sin સ્ક્વેર આલ્ફા, તો બસ એ જ પદ આપણે દર્શાવવાનું છે 2 sin સ્ક્વેર આલ્ફા. 2 આલ્ફા હોય તો 1 આલ્ફા થઈ જાય, તો અહીંયા 1 છે તો એના શું થઈ જાય અડધા થાય. કમ્પ્લીટ. sin 2 આલ્ફાનું સૂત્ર હતું એ પ્રમાણે અહીંયા t ના અડધા કરી દીધા. અહીંયા 1 - cos 2 આલ્ફા છે એ પ્રમાણે અહીંયા t ના અડધા કરી દીધા અને ગુણિત ઉપગુણિતના સૂત્રો બંને આપણે દર્શાવી દીધા. બરાબર 6/5. 2 કેન્સલ. sin t/2 sin t/2 એ કેન્સલ. cos ભાગ્યા 1 sin વધ્યા છે, cos ભાગ્યા sin એટલે શું કહેવાય cot, તો cot t/2 જે માગેલ વિકલન દર્શાવે છે. તમે જોઈ શકો છો. કમ્પ્લીટ. ઓકે, ચલો ત્યારે નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે આપણો બીજો એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. કેવો આપે છે? પ્રચલ સમીકરણ વાળું જ છે. જોઈ લો ત્યારે x બરાબર a ઇન્ટુ કૌંસમાં cos t પ્લસ t sin t આપેલા છે અને y બરાબર a ઇન્ટુ sin t માઇનસ t cos t આપેલા હોય, તો બંને પ્રચલ સમીકરણો આપણને આપેલા હોય તો કે દ્વિતીય વિકલન y નું શોધો. કે તો y નું x પ્રત્યે દ્વિતીય વિકલન આપણે શોધવાનું છે. તો પહેલા શું કરવું પડશે? આપણે dy/dx y નું x પ્રત્યે વિકલન આપણે શોધવું પડશે. કયા એક્ઝામ્પલ પ્રમાણે? આગળનો એક્ઝામ્પલ આપણે ગણી દીધો એ જ પ્રમાણે આપણે પ્રોસેસ અહીંયા કરવાની છે. એ પ્રમાણે dy/dx શોધી દો અને પછી શું કરવાનું? પછી આપણે x પ્રત્યે વિકલન કરવાનું છે. જે dy/dx આપણને મળશે જવાબમાં એનું ફરીથી x પ્રત્યે વિકલન કરો એટલે આપણો જવાબ આવતો રહેશે. પણ ત્યાં આગળ થોડું વધારે ધ્યાન તમારે રાખવાનું રહેશે. કમ્પ્લીટ. ચલો ત્યારે જોઈ લઈએ. પહેલું પદ પ્રચલ સમીકરણ x બરાબર a cos t પ્લસ t sin t. પ્રચલ કયો આપ્યો છે? t. તો પ્રચલ t પ્રત્યે હવે બંને બાજુ શું કરતા? વિકલન કરતા. તો d/dt એપ્લાય કરી દો. a અચળ 12 d/dt cos t પ્લસ t sin t માટે dx/dt એ અચળ 12. cos નું વિકલન કેટલું થાય? માઇનસ sin થાય. પ્લસ પ્લસ દર્શાવી દો. હવે અહીંયા તમે ઓબ્ઝર્વેશન કરી દો. પ્રચલ t, આ પણ પ્રચલ t વાળું પદ, તો ચલ ગુણ્યા ચલ શું કરવાનું? ગુણાકારનો નિયમ એપ્લાય કરવાનો. તો પહેલો t હતો એમને એમ. sin નું વિકલન કેટલું થાય? તો cos t પ્લસ sin t એમને એમ દર્શાવી દો. અને t નું t ના પ્રત્યે વિકલન કેટલું થાય? 1 દર્શાવી દો. પરફેક્ટ. બરાબર. જોઈ લો તારે એ એમના એમ. ખાસ ધ્યાન રાખો. હવે માઇનસ sin t પ્લસ sin t ઘર ભેગા વધુ ઘટ્યું શું રહ્યું? t cos t. તો t cos t આપણું x પ્રત્યે t નું વિકલન દર્શાવે છે. પરફેક્ટ. ઓકે, તો x નું t પ્રત્યે વિકલન આપણને મળી ગયું. ચલો એ જ પ્રમાણે હવે શું કરીએ? y નું શોધવાનું છે. તો y નું t પ્રત્યે આપણે વિકલન શોધવાનું છે. y નું સમીકરણ જોઈ લો. a sin t માઇનસ t cos t આપેલા છે. y નું t પ્રત્યે વિકલન તો dy/dt બંને બાજુ d/dt એપ્લાય કરી દો. a d/dt sin t માઇનસ t cos t t પ્રત્યે વિકલન લેતા. બરાબર કરીને જોઈ લો. એ અચળ તો 12 જ છે
અહીંયા ધ્યાન રાખવાનું આપણે સાઇનનું વિકલન કેટલું થાય cos t. ચલો હવે ખાસ ચલો માઇનસ છે એટલે છગડીયો કૌંસ મેં કરી દીધો. t અને cos t, t પ્રચલ, cos t પણ પ્રચલ વાળું પદ છે, ચલ ગુણ્યા ચલ ગુણાકારનો નિયમ. તો પહેલું પદ t હતું એમને એમ cos નું વિકલન કેટલું થાય માઇનસ sin t થાય. હવે ગુણાકાર માટે બીજું પદ હતું એમને એમ પહેલા પદનું વિકલન. પરફેક્ટ, ઓકે, બરાબર. એ cos t માઇનસ અંદર મોકલી દો, માઇનસ માઇનસ પ્લસ t sin t માઇનસ કેટલા વધ્યા cos t છે. બરાબર, ઓબ્ઝર્વેશન કરી દો. હવે cos t માઇનસ cos t ઘર ભેગા તો કેટલા વધ્યા a અને t sin t. તો a એન્ડ t sin t મળે છે. તો આ y નું t પ્રત્યે આપણને શું મળી ગયું વિકલન મળી ગયું. તો બંને પ્રચલ સમીકરણો છે એમના t પ્રત્યે વિકલન આપણા કમ્પ્લીટ થઈ ગયા. પરંતુ આપણે શું શોધવાનું છે y નું x પ્રત્યે દ્વિતીય વિકલન શોધવાનું છે. તો પહેલા એકવાર તો શોધી લ્યો સાહેબ. તો ચલો હવે dy by dx બરાબર dy by dt upon dx by dt. y નું t પ્રતિ વિકલન છે એનો જવાબ આપણી પાસે કેટલો છે at sin t અને x નું t પ્રતિ વિકલન છે એનો જવાબ આપણી પાસે કેટલો છે at cos t. માટે at કેન્સલ, sin ભાગ્યા cos કેટલા થશે tan. તો tan t આપણું પ્રથમ વિકલન દર્શાવે છે y નું x પ્રત્યે. કમ્પ્લીટ. આ આપણું y નું x પ્રત્યે પ્રથમ વખત વિકલન થયું. પરંતુ આપણે એક જ વાર વિકલન જોઈએ છે ના સાહેબ, કેટલી વાર જોઈએ છે બે વાર જોઈએ છે. તો એનો અર્થ એવો દર્શાવે કે જે dy by dx આપણને મળ્યા અહીંયા tan t મળે છે તો આ બંનેનું શું દર્શાવો દ્વિતીય વિકલન દર્શાવો. કોના પ્રત્યે x પ્રત્યે દર્શાવવાનું છે. મગજમાં વસ્તુ ફિટ કરી દો પહેલેથી. તો આ પદનું x પ્રત્યે ફરીથી આપણે વિકલન લઈએ. x પ્રત્યે ફરીથી વિકલન લેતા ચલો dy by dx છે અને d by dx એપ્લાય કરો. તો dy by dx નું x પ્રત્યે વિકલન તમને ખ્યાલ જ છે કેટલું મળશે તો d2y dx² મળે છે. આપણે જાણીએ છીએ tan t છે એનું x પ્રત્યે વિકલન કરવાનું છે. તો tan t નું x પ્રત્યે વિકલન કરો તો શું થાય tan નું વિકલન તો આપણે કેટલું જાણીએ છીએ sec² થાય. x પ્રત્યે વિકલન કરું છું tan x હોય તો tan x નું વિકલન કેટલું થાય sec² x થાય. તો અહીંયા શું થશે sec² t થશે. સાહેબ પણ આપણે વિકલન કોના પ્રત્યે કરીએ છીએ x પ્રત્યે કરીએ છીએ. અહીંયા તો x પોતે છે ના નથી તો શું કરવાનું સાંકળના નિયમ મુજબ t નું વિકલન શું થાય તો dt બાય કેટલા થાય dx થાય. મેઇન મહત્વનો મુદ્દો આ છે આપણો કે તમે વિકલન કોનું કરો છો તો tan નું વિકલન છે એ x પ્રત્યે તમે કરો છો તો tan t નું વિકલન કેટલું થાય sec² t થાય. પરંતુ t છે એ પ્રચલ છે, આપણે x પ્રત્યે વિકલન કરીએ છીએ તો x વાળું પદ હોવું જોઈએ. તો x સિવાય વધારાનું કોઈ ચલ આપેલું હોય તો એનું સાંકળના નિયમ મુજબ ફરીથી શું કરવાનું વિકલન કરી દેવાનું. પરફેક્ટ, ઓકે. ચલો ત્યારે હવે આખું સ્વરૂપ હજી કોઈમાં ફેરવાતું હોય તો આપણે ફેરવી શકીએ છીએ. તો હા જોઈ શકીએ છીએ dt by dx છે તો dt by dx આપણને આપેલા છે. પહેલા ઓબ્ઝર્વેશન કરો સાહેબ કે dt by dx છે એ તો આપેલા છે નહીં, પરંતુ હા એક વસ્તુ આપણે શોધ્યું છે dx by dt શોધ્યા છે. શું શોધ્યું છે dx by dt. dx by dt કેટલા શોધેલા છે at cos t. તો આપણે એનો વ્યસ્ત કિંમત દર્શાવી શકીએ. તો જો લો અહીંયા ખાસ sec² t હતા એમના dt by dx તો શું થાય at cos t થાય. કમ્પ્લીટ, ઓકે. ચલો 1/cos એટલે શું કહેવાય sec કહેવાય. તો આને ક્યાં મોકલી દો અંશની અંદર. તો d2y dx² છે એનો જવાબ હું કેટલો દર્શાવી દઉં તો અહીંયા ખાસ ધ્યાન રાખજો અહીંયા દર્શાવી દઉં તો d2y dx²
બરાબર 1 upon cos એટલે શું થાય sec sec into sec સ્ક્વેર કેટલા થાય sec ની ક્યુબ t upon 80 હતા એમના પરફેક્ટ. તો આ આપણું દ્વિતીય વિકલન દર્શાવે છે. ઓકે ઓકે મેઇન મહત્વનો મુદ્દો તમારે કયું x પ્રતિ વિકલન ફરીથી કરો છો dy by dx છે એનું ફરીથી વિકલન કરો તો શું થાય d2y dx સ્ક્વેર થાય. tan t છે તો એનું વિકલન કેવું થાય sec સ્ક્વેર t થાય. પરંતુ t પ્રતિ આપણે વિકલન નથી કરતા x પ્રતિ વિકલન કરો છો. સાંકળનો નિયમ એપ્લાય કરી દીધો dt by dx. હવે dt by dx છે એની કિંમત ઓલરેડી આપણે જાણીએ છીએ કે આગળ x નું t પ્રતિ વિકલન વાળું પદ તો એનો શું કરી દીધો વ્યાસ લઈ લીધો. તો 1 upon 80 cos t વાળું પદ મળ્યું. 1 upon cos એટલે શું કહેવાય sec કહેવાય સાહેબ. તો sec into sec સ્ક્વેર શું કહેવાય sec ની ઘન થાય. તો sec ની ઘન t અને છેદમાં 80 હતા એમના m. આ આપણું શું દર્શાવે છે દ્વિતીય વિકલન દર્શાવે છે. કમ્પ્લીટ. ઓકે ચલો તારે નેક્સ્ટ એક્ઝામ્પલ. મોસ્ટ વોન્ટેડ એક્ઝામ્પલ ખાસ ધ્યાન રાખવા જેવું પરીક્ષામાં પૂછાવા લાયક પણ છે. એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. કોઈક c ગ્રેટર ધેન 0 માટે વાત કરી છે. x માઇનસ a આખાનો સ્ક્વેર પ્લસ y માઇનસ b આખાનો સ્ક્વેર બરાબર c સ્ક્વેર આપેલા હોય તો એના માટે કે સાબિત કરો. અંશ જોઈ લો 1 પ્લસ dy by dx છે આખાનો સ્ક્વેર આપેલો છે અને આખાની ઘાતની અંદર 3/2 આપેલા છે. એના આખાના ભાગ્યા દ્વિતીય વિકલન દર્શાવે છે. y નું x પ્રત્યે શું દર્શાવે છે દ્વિતીય વિકલન. જે આ તમે ગુણોત્તર લો એ ગુણોત્તરનો જવાબ ab પર આધારિત હોવું જોઈએ નહીં. એવો કોઈ અચળ છે એવું સાબિત કરો. ab સિવાયનું અચળ પદ આપણે લાવવાનું છે. તો અહીંયા જોઈ શકો છો તમે a b અને વધારાનો કયો છે c. તો એનો અર્થ કે આપણે જવાબ શેની અંદર લાવવાનો છે c અચળાંકમાં લાવવાનો છે. મગજમાં વસ્તુ આપેલીથી આપણે ફિટ કરી દેવાનું કે અહીંયા અચળો તો કયા છે a અને b અને સાથે સાથે c છે. તો આ ત્રણમાંથી કે a b તો ના પાડે છે જવાબ શેની અંદર આવવું જોઈએ c. તો એનો અર્થ કે આપણે જવાબ c માં લાવવાનો છે. મગજમાં વસ્તુ પહેલેથી આ ફિટ કરી દેવાનું. કમ્પ્લીટ. ઓકે હવે જરૂર શું છે એ પ્રમાણે ઓબ્ઝર્વેશન કરી દો. આનો જવાબ કે આપણે લાવવાનો છે તો આની અંદર જરૂર શું છે તો એક તો dy by dx ની જરૂર છે સાથે સાથે દ્વિતીય વિકલન ની પણ જરૂર છે. તો આપણે કેટલા પદો શોધવાના છે બે પદો. એકવાર વિકલન કરેલું શોધી નાખો અને અહીંયા કિંમત પધરાવી દો. બીજી વાર વિકલન કરો ને અહીંયા કિંમત પધરાવો. પછી ગુણોત્તર છે એનો જવાબ આપણે c સ્વરૂપમાં લાવવાનો છે. કમ્પ્લીટ. મેથડ ઓકે થઈ ગઈ. તો ચલો પહેલી વાત કરીએ આપણે પ્રથમ વિકલન માટેની. તો અહીં આપણને શું આપેલું છે અહીં x માઇનસ a આખાનો સ્ક્વેર પ્લસ y માઇનસ b આખાનો સ્ક્વેર બરાબર c સ્ક્વેર આપેલો છે અને નંબર આપી દઉં સ્ટાર. ઇન ફ્યુચર આપણે જરૂર પડે. ચલો x પ્રત્યે વિકલન કરતો તો બંને બાજુ d by dx એપ્લાય કરતા x માઇનસ a આખાનો સ્ક્વેર y માઇનસ b આખાનો સ્ક્વેર બરાબર d by dx c નો સ્ક્વેર. ચલો તારે વિકલન x પ્રત્યે કરતો. આ શું દર્શાવે છે સૂર્ય બહુપદી એનો સ્ક્વેર દર્શાવે છે. ટૂંકમાં x સ્ક્વેર જેવું પદ છે. x સ્ક્વેર નું વિકલન કેટલું થાય તો આપણે જાણીએ મુજબ x સ્ક્વેર નું વિકલન સાહેબ કે 2x થાય. તો 2x જેવું પદ થાય. પરંતુ x પોતે છે ના x માઇનસ a છે તો x નું વિકલન x પ્રત્યે કેટલું થાય 1. અચળ પદનું વિકલન 0 લખવાની જરૂર છે. ચલો તારે પ્લસ અહીંયા આ પદ સૂર્ય બહુપદી છે આખાની કેટલી ઘાત આપી છે 2. x સ્ક્વેર જેવું પદ વિચારેલો તો x સ્ક્વેર જેવું પદ વિચારો તો શું થાય 2x જેવું વિકલન થાય. x પોતે છે ના y છે તો y નું x પ્રત્યે વિકલન કેટલું થાય dy by dx. અચળ પદનું વિકલન તો 0 થાય છે બરાબર. ચલો c સ્ક્વેર તો પોતે શું છે અચળ છે તો અચળ પદનું વિકલન હંમેશા કેટલું થાય 0 થાય. હવે આપણને જે આ પદ મળ્યું એ પદમાં જરૂર શું છે આપણે dy by dx ની જરૂર છે. તો dy by dx ને કરતા બનાવી દો. તો માટે dy by dx ને કરતા બનાવીએ તો આ પ્લસ વાળું પદ છે આ બાજુ જશે તો માઇનસ. તો ચલો dy by dx એક જ સ્ટેપમાં આપણે પતાવી દઈએ છીએ. પ્લસ 2 ઇન્ટુ એક્સ માઇનસ એ છે આ સાઈડ મોકલશો તો માઇનસ માઇનસ 2 એક્સ માઇનસ એ થાય. ચલો dy by dx ને મૂક કરતા બનાવું છું. આ પ્લસ વાળું પદ અહીંયા આવતું રહ્યું. તો હવે શું રહ્યું dy by dx ને આ પદ શું કહેવાય ગુણકમાં કહેવાય. તો જમણી બાજુ ક્યાં જશે ભાગાકારની અંદર 2 ટાઈમ્સ
वाय माइनस किला बी थाय कम्प्लीट। ओके 2 2 कैंसल कर दो तो माटे माइनस एक्स माइनस ए वाय माइनस बी શું મળી ગયું આપણું ડીવાય બાય ડીએક્સ મળી ગયું। એકવાર વિકલન આપણું કમ્પ્લીટ થઈ ગયું। ચલો નંબર 1 આવી દો, કદાચ ઇન ફ્યુચર જરૂર પડે। યસ હવે શું કરીએ, દ્વિતીય વિકલન કરવાનું છે। જરૂર શું છે, દ્વિતીય વિકલન। તો ફરીથી એક્સ પ્રત્યે વિકલન લેતા, ફરીથી एक्स प्रत्ये विकलन लेता तो बन्ने बाजू डी बाय डी एक्स एप्लाय कर दो तो आनु फरीथी विकलन एक्स प्रत्ये करिए तो शू थाय डी टू वाय डी एक्स स्क्वेर थाय। आनु एक्स प्रत्ये विकलन हवे करवानुं छे बराबर माइनस तो 12 राखी दो। आ चलवाळुं पद छेदमां पण चलवाळुं पद चल भाग्या चल भाग्याकारनो नियम खास ध्यान राखजो। हवे तो एक्स प्रत्ये विकलन करता आ पदनुं भाग्याकारનો નિયમ છેદ એમના એમ અંશનું વિકલન કરો x માઇનસ a નું વિકલન x નું વિકલન કેટલું થાય તો 1 માઇનસ a એ તો અચળનું વિકલન કેટલું થાય 0 લખવાની જરૂર છે નથી જરૂર માઇનસ અંશ એમના એમ દર્શાવી દો। હવે છેદનું વિકલન y માઇનસ b નું વિકલન y નું x પ્રતિ વિકલન કેટલું થાય dy બાય dx થાય। अचल पद विकलन 0 दर्शावવાની જરૂર છે નથી જરૂર। ભાગાકારમાં છેદનો સ્ક્વેર છે એ ભૂલવાનો નહીં। પરફેક્ટ ઓકે ચલો ત્યારે હવે તમે ઓબ્જેક્શન પાછું કરી દો, કોઈ કિંમત જાણો છો અથવા સાદુરૂપ આપી શકો છો। તો અહીંયા આપણે આ જાણીએ છીએ સાહેબ કે dy બાય dx એક નંબર મુજબ કેટલો દર્શાવી શકું કે માઇનસ x માઇનસ a અપોન y માઇનસ b પોતે દર્શાવી શકો છો। તો બરાબર કરીને આપણે એ દર્શાવી દઈએ, અહીંયા માઇનસ હતા એમને દર્શાવો। ચલો ત્યારે y માઇનસ b હતા એમને દર્શાવી દો, માઇનસ x માઇનસ a હતા એમને દર્શાવી દો। dy બાય dx છે એની જગ્યાએ સમીકરણ નંબર 1 મુજબ માઇનસ વાળું પદ છે તો માઇનસ માઇનસ ને કેટલા કરી દો પ્લસ x માઇનસ a અપોન y માઇનસ b દર્શાવી દો। પરફેક્ટ કારણ આપી દઈએ ખાસ નંબર 1 છેદ છે એને ભૂલવાનો નહીં y માઇનસ b આખાનો સ્ક્વેર। ઓકે હવે સાદુરૂપ અપાય એવું આપો પાછું ફરીથી તો ચલો y માઇનસ b છે અને લસાડી લો કમ્પ્લીટ। y માઇનસ b નો શું થશે સ્ક્વેર, x માઇનસ a કેટલા થશે x માઇનસ a નો સ્ક્વેર। આ પદ ક્યાં જશે છેદમાં તો y માઇનસ b સ્ક્વેર છે પાછો y માઇનસ b એક આવશે તો y માઇનસ b ની ઘન। તો માટે આપણો જવાબ હજી કન્ટિન્યુઅસ બરાબર કરીને ચલો અહીંયા દર્શાવી દો કેટલો થશે તો માઇનસ એમને આમ દર્શાવી દો y માઇનસ b આખાનો સ્ક્વેર પ્લસ x માઇનસ a આખાનો સ્ક્વેર છેદમાં y માઇનસ b આખાની કેટલી થાય ઘન થાય d2y dx નો સ્ક્વેર છે। બરાબર કરીને જોઈ શકો છો હજી સાદુરૂપ આપી શકો છો સાહેબ કે આપી શકીએ ખરા। ચલો આ x માઇનસ a આખાનો સ્ક્વેર y માઇનસ b આખાનો સ્ક્વેર આ તો શું છે સાહેબ કે આપણી રકમ છે કે તો રકમ પ્રમાણે આપણે શું દર્શાવી શકીએ સ્ટાર પ્રમાણે માઇનસ આ પદ શું થાય c સ્ક્વેર થાય તો c સ્ક્વેર દર્શાવી દો છેદમાં y માઇનસ b આખાની ઘન દર્શાવી દો। આપણું શું મળી ગયું દ્વિતીય વિકલન d2y dx નો સ્ક્વેર મળી ગયો। પરફેક્ટ તો દ્વિતીય વિકલન છે એ પણ આપણને મળી ગયું। તો બંને પદો આપણી પાસે રેડી થઈ ગયા। હવે આ બંને પદો છે એ બંને પદોની કિંમત ક્યાં આગળ પધરાવવાની છે આ પદની અંદર કમ્પ્લીટ। ચલો તાર મૂકી દઈએ અને સમીકરણ નંબર કેટલું આપી દઈએ પણ 2 જરૂર છે। ચલો હવે આપણે શું કરીએ આની અંદર કિંમત મૂકી દઈએ 1 પ્લસ dy બાય dx એનો પોતાનો સ્ક્વેર આખાની 3/2 ઘાત છેદમાં દ્વિતીય વિકલન d2y dx સ્ક્વેર બરાબર કરીને દર્શાવી શકો છો 1 પ્લસ dy બાય dx છે સમીકરણ નંબર 1 મુજબ
માઇનસ વડ પર છે, સ્ક્વેર કરો તો પ્લસ એક્સ માઇનસ એ આખાનો સ્ક્વેર, વાય માઇનસ બી આખાનો સ્ક્વેર, આખાની ઘાતમાં 3/2. છેદની અંદર સમીકરણ નંબર 2 મુજબ દ્વિતીય વિકલન છે એનો જવાબ કેટલો દર્શાવી દઉં, -c² ડિવાઈડ બાય વાય માઇનસ બી આખાની કેટલી ઘન. ચલો સાદરૂપ આપી દઈએ આનું બરાબર કરીને જોઈ લો. આનો લસા લઈ લો, વાય માઇનસ બી છે આખાનો સ્ક્વેર એક સાથે ગુણાકાર કરી દો અને પછી વાય માઇનસ બી સ્ક્વેર છે એને ક્યાં મોકલી દો, છેદની અંદર મોકલી દો. ચલો તો આપણે સાદરૂપ આપતા વાય માઇનસ બી આખાનો સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ એ આખાનો સ્ક્વેર. ઓબ્ઝર્વેશન કરી દો, આખાની કેટલી ઘાત છે 3/2, તો 3/2 દર્શાવી દો. પરફેક્ટ. વાય માઇનસ બી નો સ્ક્વેર છે એ લસા ક્યાં મોકલવાનો છે, છેદમાં. છેદમાં મોકલતા પહેલા શું કરવું પડશે, 3/2 છે ઘાત, તો વર્ગમૂળ કાઢ દો. તો વર્ગમૂળ કાઢો તો વાય માઇનસ બી એકલા વધશે અને એની પાછી શું છે, ઘાત 3 છે. તો એનું સાદરૂપ વાય માઇનસ બી આખાની કેટલી ઘાત થાય, 3 ઘાત થાય. પરફેક્ટ. આ કમ્પ્લીટ ધ્યાન રાખવાનું. ઇન્ટુ છેદની વાત કરીએ, છેદમાં જોઈ લો -c² અને વાય માઇનસ બી આખાનો ઘન છે, છેદનો છેદ ક્યાં મોકલી દો, અંશમાં. તો વાય માઇનસ બી આખાનો 3 ઘાત. સાદુરૂપ તમે જોઈ શકો છો, ઘનવાળું પદ કેન્સલ. ઓકે, એક પદ તો ઓછું થઈ ગયું. હવે અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો પાછું, એક્સ માઇનસ એ આખાનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ બી આખાનો સ્ક્વેર. તો આ તો શું છે આપણો સ્ટાર, જવાબ કેટલો c². જોઈ લો ત્યારે કમ્પ્લીટ. ચલો તો આની જગ્યાએ શું દર્શાવી દઉં, હું c² દર્શાવી દઉં. ચલો બરાબર કરીને c² દર્શાવતા કન્ટિન્યુઅસ રાખીએ અહીંયા બરાબર. ચલો કેટલું પદ, c² આખાની 3/2 છેદની અંદર માઇનસ c² બરાબર કરીને જોઈ લો, વર્ગ અને વર્ગમૂળ કાઢ દો તો c ની ઘન ડિવાઈડ બાય -c². તો બરાબર આપણે જવાબ કેટલો મળે છે, -c મળે છે, જે માગેલ સાબિતી છે. એ અને બી અચળાંક પર આધારિત નથી. આપણે વાત પહેલેથી કરી દીધી હતી કે એ બી સિવાય વધારાનો અચળાંક કયો આપે છે, સી આપેલો છે. પરફેક્ટ. ઓકે, તો એક્ઝામ્પલ બધા કરતા બેસ્ટ છે, એકદમ ધીરે રહીને શાંતિથી ગણશો તો ક્યાંય ખોટું પડવાની સંભાવના છે નહીં. ચલો તારે હવે શું કરીએ, નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે આજના ભાગનો છેલ્લો એક્ઝામ્પલ વ્યવસ્થિત ધ્યાન રાખજો. ઓલરેડી આવા એક્ઝામ્પલ આપણે દ્વિતીય કક્ષાનું વિકલન હતું એની અંદર શીખી ગયા છીએ, છતાં પણ જોઈ લઈએ સારી રીતે. y બરાબર e ની ઘાતની અંદર a cos ઇન્વર્સ x આપેલા છે અને શરત વ્યાખ્યાયિત કરવા માટે આપી દીધી છે -1 લેસ ઓર ઇક્વલ x લેસ ઓર ઇક્વલ +1. તો સાબિત આપણે આ કરવાના છે. 1 - x² ઇન્ટુ કરીને આપેલા છે d2y dx² માઇનસ x ઇન્ટુ dy/dx માઇનસ a²y બરાબર 0 સાબિત કરવાના છે. હવે આ પ્રકારના એક્ઝામ્પલ ઓલરેડી શીખી ગયા છીએ. જરૂર શું છે એ પ્રમાણે ઓબ્ઝર્વેશન કરી દો. તો y પાછો રકમમાં આપણે લેવાનો છે તો આવશે જ જાતે. પહેલી ફિટિંગ મગજમાં એ કરી દો. બીજું ફિટ શું કરશો, dy/dx પહેલી વાર વિકલનની આપણી જરૂર છે. અને પછી શું દેખશો, દ્વિતીય વિકલન કરશો એટલે જવાબ આપણે જાતે આવતો રહેશે કે કમ્પ્લીટ. હા, પદ્ધતિ ઓલરેડી જાણીએ છીએ એટલે આપણને ખબર છે, વધુ વાત આપણે કરતા નથી. ચલો શરૂઆત આપણે કરી દઈએ. y ની જરૂર છે, dy/dx ની જરૂર છે, d2y dx². આ 3 પદો આપણે જરૂર છે એ મળવા જોઈએ. આ કમ્પ્લીટ હોવું જોઈએ આપણી પાસે. તો y બરાબર e ની ઘાતમાં a cos ઇન્વર્સ x સમીકરણ નંબર આપણે સ્ટાર આપી દઈએ. ઇન ફ્યુચર જરૂર પડશે જ. ચલો એકવાર વિકલન કરી દો. એનો અર્થ કે y નું x પ્રત્યે વિકલન લેતા ચલો તારે dy/dx. હવે e⁻x હોય તો આપણને વિકલન આવડી જાય. અહીંયા શું હોવા જોઈએ હતા, e⁻x. e⁻x પોતે છે ના સાહેબ, પરંતુ e⁻x પ્રમાણે વિકલન કરી શકો છો, e⁻x એવું વિચારી શકો છો.
અને x ની જગ્યાએ જે પદ આપેલું હોય, x ની જગ્યાએ જે પદ આપેલું હોય એનું ફરીથી સાંકળના નિયમ મુજબ વિકલન દર્શાવી દો. એ અચળ બહાર મોકલી દો. cos ઇન્વર્સ x છે એનું વિકલન કેટલું થાય? -1 અપોન અંડર રૂટની અંદર 1 માઇનસ કેટલા થાય? x સ્ક્વેર થાય. પરફેક્ટ. ચલો તો હવે ઓબ્ઝર્વેશન કરી દો. જરૂર શું છે એ પ્રમાણે સાબિતી જોઈ લો. 1 માઇનસ એક્સ સ્ક્વેર ક્યાં જોઈએ છે? ગુણકમાં જોઈએ છે. અહીંયા ક્યાં આપેલા છે? છેદમાં આપેલા છે. ચલો સાથે સાથે ઓબ્ઝર્વેશન બીજું કરી દો. આ વર્ગમૂળ વાળું પદ છે, અહીંયા વર્ગમૂળ જોઈએ છે, નથી જોતા. વર્ગમૂળ દૂર કરવા માટે આપણે શું લેવાનું છે? વર્ગ લેવાનું છે. ચલો ત્યારે બીજું ઓબ્ઝર્વેશન સાથે સાથે કરી દો. e ની ઘાતમાં એક cos ઇન્વર્સ x છે. આની કિંમત હું કેટલી દર્શાવી શકું? સ્ટાર મુજબ y પોતે દર્શાવી શકું છું. ચલો કેટલી વાતો કરી આપણે? 2 વાતો કરી. પેલું તો વર્ગમૂળ વાળું પદ અહીંયા મોકલી દો. તો માટે કરીને અંડર રૂટની અંદર 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ બરાબર જોઈ શકો છો. પરફેક્ટ. આ e રેસ ટુ એ cos ઇન્વર્સ x છે એને સ્ટાર મુજબ કેટલા દર્શાવી દો? y. આ માઇનસ ગુણકમાં છે તો માઇનસ કેટલા દર્શાવી દો? એ y. કારણ આપી દઉં સ્ટાર. પરફેક્ટ. ઓકે ચલો ઓબ્ઝર્વેશન આપણે અહીંયા કરી દો. વર્ગમૂળ વાળું પદ જોઈતું નથી, વર્ગમૂળ દૂર કરવાનું છે તો શું કરવાનું? વર્ગ લેવાનું થાય. તો બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ લેતા માટે 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ આખાનો સ્ક્વેર બરાબર એ નો સ્ક્વેર અને y નો સ્ક્વેર થાય. ચલો હવે આપણે જરૂર છે એવું થોડું થોડું પદ દેખાય છે, પરંતુ અહીંયા જરૂર શું છે? જો લો, દ્વિતીય વિકલનની જરૂર છે. તો x પ્રત્યે ફરીથી વિકલન લેતા ચલો આ પદ ચલવાળું પદ છે, આ પણ ચલવાળું પદ છે. ચલ ગુણ્યા ચલ ગુણાકારનો નિયમ. તો પહેલું પદ એમને એમ દર્શાવી દો 1 માઇનસ એક્સ સ્ક્વેર. અહીં જો લો એક્સ સ્ક્વેર જો પદ દેખાય છે તો કેટલું થાય? x1 વિકલન 2x થાય. પરંતુ x પોતે છે સાહેબ? ના. શું છે? ડીવાય બાય ડીએક્સ છે. તો ડીવાય બાય ડીએક્સ નું ફરીથી વિકલન કેવું થાય? d2y dx સ્ક્વેર થાય સાંકળના નિયમ મુજબ. ચલો ગુણાકારના નિયમ માટે આપણે શું કર્યું? પહેલું પદ હતું એમને એમ દર્શાવ્યું, પછી આ વિકલન કર્યું, એની અંદર પાછું શું કર્યું? સાંકળનો નિયમ એપ્લાય કરી દીધો. પ્લસ બીજું પદ એમને એમ દર્શાવી દો ડીવાય બાય ડીએક્સ આખાનો સ્ક્વેર. 1 માઇનસ એક્સ સ્ક્વેર છે, 1 નું વિકલન 0, x નું વિકલન કેટલું દર્શાવશો? -2x બરાબર બરાબર એ સ્ક્વેર અચળ 12, એ સ્ક્વેર અચળ 12. y સ્ક્વેર નું વિકલન કેટલું થાય? તો y સ્ક્વેર નું વિકલન શું થાય? 2y. x પોતે છે? ના. તો ડીવાય બાય ડીએક્સ ગુણાકારમાં દર્શાવી દેવાના. આ આપણી પાસે વિકલન થઈ ગયું. ડાબી બાજુ ગુણાકારનો નિયમ એપ્લાય કરી દીધો, જમણી બાજુ સાંકળનો નિયમ પણ એપ્લાય કરી દીધો. ઓકે ચલો કમ્પ્લીટ. હવે સાબિતી પાછી ઓબ્ઝર્વેશન કરી દો. d2y dx સ્ક્વેર 1 માઇનસ એક્સ સ્ક્વેર x ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. અહીંયા એ સ્ક્વેર y જોઈએ છે તો એ સ્ક્વેર વાય વાળું પદ અહીંયા દેખાય છે. જોઈ લો એ સ્ક્વેર અને y દેખાય છે. આપણે વધારાનું શું પદ આપ્યું છે? 2 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. તો 2 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ની જરૂર છે ખરા? નથી જરૂર. નથી જરૂર તો શું કરી દો? આખા પદને ભાગી દો. કે દરેક પદમાં જરૂર છે નહીં. તો 2 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ડઝ નોટ ઇક્વલ 0 વડે ભાગતા માટે 1 માઇનસ એક્સ સ્ક્વેર d2y dx સ્ક્વેર. ચલો 2 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ કેન્સલ થઈ ગયા. અહીંયા પ્લસ માઇનસ કેવા કરી દઉં? માઇનસ એક્સ એમને દર્શાવી દઉં. ચલો 2 છે, 2 ડીવાય બાય ડીએક્સ કેન્સલ થઈ જશે તો 1 ડીવાય બાય ડીએક્સ વધશે. આ પ્લસ એ સ્ક્વેર વાય છે, આ બાજુ આવશે તો માઇનસ એ સ્ક્વેર વાય. જમણી બાજુ કઈ ના વધે? શું વધે? 0. જે માસા છે.
પરફેક્ટ. ઓકે, ચલો ત્યારે તો કમ્પ્લીટ મેથડ તમને ખબર પડી ગઈ હશે, રિપીટ કરવાની કોઈ જરૂર છે નહીં. ચલો ત્યારે મળીશું હવે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો મહેસાણા. ચલો ત્યારે આવજો.